જય શ્રી કૃષ્ણ બાળકો. જગતગુરુ વલ્ભાચાર્ય વિદ્યાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે બધા જ આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ધોરણ 5 ના બાળકો છો બધા તમે. તો આપણે આજે ભણવાની શરૂઆત તો કરીએ એ પહેલા શું કરીશું? થોડી પ્રાર્થના કરીએ. બરાબર? ચાલો બધા આંખો બંધ કરી દો. ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. એટલા વિહસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. ગાંડા ઘેલા બાળકો નમી નમાવે શીશ, સાચી સમજણ આપજો ઓ મોટા જગદીશ. જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે આપણું આ બુક છે એમાં પર્યાવરણ વિશે આપણે ભણવાના છીએ. બરાબર? તો બધા પોતપોતાની ચોપડી કાઢો અને આપણા પાઠનું પહેલા પાઠનું નામ શું છે એ જોઈએ. તો એમાં છે કે મજાની ઇન્દ્રિયો. શું આપ્યું છે? મજાની ઇન્દ્રિય. ઇન્દ્રિયો કોને કહેવાય? આંખ, કાન, નાક, જીભ, હોઠ, બરાબર, વાળ, આપણી ચામડી, આપણો રંગ. બરાબર? તો આ અલગ 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 પ્રકારની ઇન્દ્રિયો છે આપણા શરીરમાં. અલગ અલગ શરીરની અંદર જે બધા અંગો છે એ બધા અલગ પ્રકારની ઇન્દ્રિયો છે. એ અલગ પ્રકારનું કામ કરે છે. તો બધા સજીવની અંદર ઇન્દ્રિયો આવેલી છે, પણ એક સરખી નથી આવેલી. બરાબર? બધામાં અલગ અલગ આવેલી છે. કઈ કઈ રીતે આવેલી છે? તો આપણે જોશું કે આપણે બધા મનુષ્ય કહેવાય. બરાબર? સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા જ મનુષ્ય કહેવાય. તો આપણે કેવું શરીર છે? આપણે 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 1 નાક છે, 2 આંખો છે. બરાબર? આપણી આવી આઈબ્રો છે. અને શું કહેવાય? ભ્રમર કહેવાય. ભ્રમર એટલે કે આપણે તો બધા આઈબ્રો બોલીએ છીએ. પછી આપણે પણ વાળ હોય છે. લાંબા વાળ હોય છે, ટૂંકા વાળ હોય છે, બધા અલગ અલગ પ્રકાર. પણ અને ચામડી હોય છે બધા શરીરને. તો શરીરની અંદરના પણ અંગો હોય છે, બહારના અંગો હોય છે. પણ અંદરના તો બધા આપણે જોતા નથી, બહારના જોઈએ છીએ. બરાબર? તો આપણે ઓળખવાના છે કે કેવા કેવા અંગો હોય છે પ્રાણીઓને. તો બધા સજીવો, બધા પ્રાણીઓ જ કે મનુષ્ય પણ એક પ્રાણી જ છે. મનુષ્ય પણ એક પ્રાણી જ છે. બરાબર? એમ બધા જીવજંતુઓ, વાઘ, સિંહ, ગાય, ભેંસ, બરાબર, અલગ 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 પ્રકારના બધા પ્રાણીઓ છે. તો એમાં આપણે જોઈએ કે આપણે અમુક પાલતુ પ્રાણીઓ હોય છે અને એક અમુક જંગલી પ્રાણીઓ હોય છે. બરાબર? અને મનુષ્ય એ કેવું છે? એક સામાજિક પ્રાણી છે. તો ચાલો આપણે થોડીક બેઝિક, મેં તમને પાઠ વિશે નોલેજ આપી, થોડુંક લખીએ. આપણે પાઠનું નામ લખીએ. પાઠ 1, મજાની ઇન્દ્રિયો. મજાની ઇન્દ્રિયો. મજાની ઇન્દ્રિયો. બરાબર? તો આપણે જોયું. હવે જોઈએ કે પાઠનું નામ છે. પાઠમાં આપણને બધા પ્રાણીઓ વિશે સમજાવ્યું. તો આપણે એક મનુષ્ય જોઈએ. તો આપણે પહેલું લખીએ મનુષ્ય. મનુષ્ય કેવું પ્રાણી છે? મનુષ્ય કેવું પ્રાણી છે? તો એમ કે છે મનુષ્ય પણ એક પ્રાણી જ છે. તો આ પણ એક પ્રાણી છે.
તો કેવું છે? તો કે સામાજિક પ્રાણી છે. સામાજિક પ્રાણી છે મનુષ્ય. સમાજમાં બધાની સાથે રહેવાવાળું, બરાબર, એવું પ્રાણી છે. હવે બીજું જોઈએ કે ગાય, ભેંસ, કૂતરું, બિલાડી, આ બધા પ્રાણીઓ કેવા છે? કે આપણે જ્યાં રહેઠાણ હોય, આપણે રહેતા હોય તે એની આસપાસ આપણને જોવા મળે છે. બરાબર, જોયા છે ને તમે? આપણા ઘરની આસપાસ તમે ગાય જોઈએ છે, ભેંસ જોઈએ છે, પછી તમે કૂતરા જોયા હશે, બિલાડી જોઈએ છે. તો આ બધા પ્રાણીઓ તમે જોયા હશે. ઘેટું હોય, ઊંટ હોય, બળદ હોય, તો આવા અલગ અલગ પ્રાણીઓ હોય. તો આ બધા બકરા હોય, તો આ બધા પ્રાણીઓ છે એને બધા લોકો પાળતા હોય છે. એ પાળતા હોય છે એટલે કે ઘરે એને રાખે છે, લોકો પાળે છે. તો એને કહેવાય છે પાલતુ પ્રાણીઓ. બરાબર, તો આપણે પાલતુ પ્રાણીઓ જોઈએ. પાલતુ પ્રાણીઓ કયા કયા? ગાય, ભેંસ, બળદ, પછી કૂતરો, બરાબર. પછી આવશે, આ બધાની વચ્ચે મેં શું કર્યું છે? અલ્પ વિરામ કર્યું છે. બરાબર, ગુજરાતીમાં તમે શીખતા હશો કે અલ્પ વિરામ કોને કહેવાય, પૂર્ણ વિરામ કોને કહેવાય. તો આ બધાની વચ્ચે મેં જો આ ડોટ કર્યા છે નાના નાના, એ અલ્પ વિરામ છે. કૂતરો, બિલાડી, પછી આવે છે બકરી, ઘેટું, પછી આવે છે ઊંટ, વગેરે વગેરે. બરાબર, આવી રીતે વગેરે ઘણા બધા પ્રાણીઓ હોય છે જે પાલતુ પ્રાણીઓ છે. લોકો એને પાળતા હોય છે. બરાબર, ઘોડો પણ તેમાં આવી શકે. બરાબર, ઘોડો. આવી રીતે આવા ઘણા પ્રાણીઓ હોય છે જેને લોકો પાળતા હોય છે. આ બધા પ્રાણીઓને કહેવાય છે પાલતુ પ્રાણીઓ. હવે જોઈએ જંગલી પ્રાણીઓ. બરાબર, જંગલી પ્રાણીઓ કોને કહેશું? જંગલી પ્રાણીઓ. તો જંગલી પ્રાણીઓમાં શું આવશે? ચાલો જોઈએ, કોને ખબર છે? જંગલી પ્રાણીઓમાં કયા પ્રાણીઓ આવશે? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો. બરાબર, તો આવા પ્રાણીઓ એ જંગલી પ્રાણીઓ છે જેને ઘરે પાળતા નથી. કોઈ ઘરે પાળે છે, દરવાજા પાસે ઊભો હોય છે? નથી ઊભા હોતા ને. શું કરે? ઘરે વાઘને પાળ્યો હોય તો. બરાબર, તો આપણે નામ લખીએ. વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, પછી બીજું કયું આવશે? વરુ, શિયાળ, શિયાળ વગેરે વગેરે. બરાબર, આવા ઘણા બધા જંગલી પ્રાણીઓ છે. તે આ બધાને કહેવાય છે જંગલી પ્રાણીઓ. હવે અમુક પ્રાણીઓ પાણીની અંદર રહેતા હોય છે. પાણીમાં રહેતા પ્રાણીઓ 4 નંબરમાં જોઈએ. પાણીમાં રહેતા પ્રાણી કયા છે? પાણીમાં કયા કયા પ્રાણીઓ રહે છે? બોલો જોઈએ. કયા કયા રહે છે પાણીમાં પ્રાણીઓ? તો તમે કહેશો માછલી,
બરાબર, સાચી વાત છે. માછલી, મગર, પછી જળબિલાડી, જળઘોડો, પછી માછલીના તો કેટલા પ્રકાર છે, બરાબર. ડોલ્ફિન માછલી, વ્હેલ માછલી, તો આવા અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે. પછી જળ સાપ પણ હોય છે, પછી એમાં બતક પણ રહેતા હોય છે, પાણી ઉપર તરતા હોય ને, હંસ તરતા હોય, આ બધા પાણીમાં હોય છે. તો પાણીની અંદર રહેતા આપણે જોઈએ તો પાણીની અંદર રહેતામાં માછલી, મગર, જળસાપ, પછી જળબિલાડી, વગેરે વગેરે ઘણા બધા હોય છે ને. પછી આપણે જોયા પાણીમાં. હવે આપણે 1 થી 4 જોયા, પછી આપણે જોઈએ કે બીજા આપણે આટલા પ્રાણીઓ વિશે જોઈએ. હવે આના વિશે આ ખાલી 4 મુદ્દા તમે લખી નાખો બધા પોતપોતાની નોટમાં કે આજે ટીચરે તમને કેટલું શીખવાડ્યું, કયા કયા પ્રાણીઓ વિશે વાત કરી. આમાં તો બહુ મોટો પાઠ છે અને પ્રાણીઓ પણ ઘણા બધા છે. પાઠ તો બહુ મોટો છે, ચાલ્યા જ કરશે, બરાબર. અને શીખવું પણ પડશે આપણે. પર્યાવરણ કાંઈ નાનો વિષય નથી કે 2 મિનિટમાં ચપટી વગાડતા આપણને આવડી જશે. ઘણું બધું યાદ રાખવું પડશે, ઘણું બધું અલગ અલગ પ્રકારનું આવે છે. તો આપણે જોઈએ કે આપણે 4 મુદ્દા હજી શીખ્યા. તો મનુષ્ય, પ્રાણીઓના પ્રકાર કયા? તો ઘણા બધા. તો કયા જોયા? તો આપણે પહેલું જોયું મનુષ્ય. મનુષ્ય એક સામાજિક પ્રાણી, જે આપણે મનુષ્ય છીએ, સ્ત્રી પુરુષ બધા જ મનુષ્ય છે. હવે એમાં આપણે બીજું જોયું તો પાલતુ પ્રાણીઓ, બરાબર. તો મનુષ્ય આપણે કેવું પ્રાણી કીધું? તો કે સામાજિક પ્રાણી, જે સમાજની અંદર રહેનારું છે. લોકો બધા માણસો ભેગા થઈને રહેતા હોય છે અને સમાજમાં રહીને દરેક કાર્ય કરતા હોય છે, એને કહેવાય છે સામાજિક પ્રાણી. હવે પાલતુ પ્રાણીઓ, તો મનુષ્યો આવા કયા કયા પ્રાણીઓને પાળે છે, બરાબર. તો કે ગાય, ભેંસ, બળદ, કૂતરો, બિલાડી, બકરી, ઘેટું, ઊંટ, ઘોડો વગેરે. હજી બીજા ઘણા છે. તો આવી રીતે આપણે આટલા જોયા. તો આવી રીતે આ બધા પ્રાણીઓના નામ આપણે યાદ રાખવાના છે કે આ બધા છે પાલતુ પ્રાણીઓ. 3 નંબરમાં આવે છે કે જંગલી પ્રાણીઓ, બરાબર. તો જંગલી પ્રાણીઓ જંગલમાં રહેતા હોય એને કહેવાય જંગલી પ્રાણીઓ. તો જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે? નામ બોલજો જોઈ, મારી સાથે બધા બોલજો. વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, વરુ, શિયાળ, એવા ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહે છે, જે આપણા ઘરની આસપાસ રહેતા નથી, બરાબર. એ જંગલમાં રહેતા પ્રાણીઓ છે. હવે જોઈએ કે આપણે 4 નંબરમાં જોઈએ છીએ કે અહીંયા લખ્યું છે કે પાણીમાં રહેતા પ્રાણી, બરાબર. તો પાણીમાં રહેતા કયા પ્રાણીઓ છે? તો માછલી, મગર, જળસાપ, જળબિલાડી, બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ઘણા છે. તો એ બધા પાણીમાં રહે છે. તમે જોતા હશો, તમે ક્યાંય ગયા હશો તો માછલી જોઈએ છે. તો માછલી એક જ ન હોય. માછલીના તો કેટલા પ્રકાર હોય છે. તો એમાં તમે જોઈ હશે કે વ્હેલ માછલી મોટી જબ્બર હોય, કેવી મોટી મોટી હોય છે. જોઈ છે તમે? ક્યારે ગયા છો જોવા માછલી? ઘરમાં માછલી જોવા ગયા છો? કેટલા બધા કલરફુલ્લી સુંદર સુંદર મજાની માછલીઓ હોય છે. કેવી સરસ સરસ હોય છે. કાળી ને કેસરી ને ગોલ્ડન ફિશ ને પછી સ્ટાર ફિશ ને, ફિશ એટલે માછલી. તો આવી બધી અલગ અલગ પ્રકારની માછલીઓ હોય છે. પછી ઓક્ટોપસ પણ હોય છે પાણીની અંદર. ઓક્ટોપસ આપણે લખીએ નામ, ઓક્ટોપસ, બરાબર. ઓક્ટોપસ કેવું પ્રાણી છે કે એને કેટલા પગ હોય છે? 6. એક 6 પગ વડે આમ તરતું હોય છે અને કોઈ શિકાર કરવો હોય ત્યારે એના એ પગ વડે પકડી અને એનો શિકાર કરી લે છે, એટલે કે એનો ખોરાક મેળવે છે. દરેક પ્રાણીઓને ખાવા તો જોઈએ છે, તો એ એની રીતે ખોરાક મેળવતા હોય. હવે જોઈએ કે આપણે આ બધા પ્રાણીઓ અલગ અલગ છે,
તો આપણે ઓળખવા હોય કે મનુષ્ય તો જોઈએ કે આપણે આપણી જાતને તો ઓળખીએ છીએ કે આપણે 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, 2 આંખ છે, 1 નાક છે, કપાળ છે, માથું છે, એમાં વાળ ઉગેલા છે, આવી સરસ મજાની આપણને ચામડી આપેલી છે. તો આપણે મનુષ્યને તો ઓળખીએ કે આ પ્રાણી મનુષ્ય છે, ઓળખી જઈએ ને, કારણ કે આપણે જ છીએ એટલે તો ઓળખીએ છીએ. તો મનુષ્યને કેટલા કેટલા હાથ પગ હોય છે. મનુષ્યના કાન જુઓ તમે, દેખાય છે તમને? એમાં સરસ મજાની બુટ્ટી પહેરે છે, પહેરે પોતાને મનગમતી. તો એનું નાક છે, એમાં નથણી પહેરે છે, બિંદી કરે છે, કપાળ છે, તો અલગ અલગ છે. હવે તમે જોશો કે આપણે મનુષ્યને તો ઓળખીએ છીએ, પણ આપણને ટીચરે કીધું હોય કે ચાલો પાલતુ પ્રાણીઓના નામ કહો અને જંગલી પ્રાણીઓના નામ કહો, 2 ભાગ આપી દીધા, તફાવતમાં બતાવો, તો આપણે યાદ કેમ રાખવાના? કેમ યાદ રહે આપણને? તો આપણા ઘરની આસપાસ આપણે જોયેલા પ્રાણીઓ નજીકમાં તો ગાય છે, ભેંસ છે, બળદ છે, કૂતરો છે, આ બધાને લોકો પાળતા હોય છે. કૂતરો ઘરની ચોકી કરે છે, ગાય ને લોકો પાળે છે, બરાબર? તો એ ગાય આપણને દૂધ આપે છે, પછી એના દૂધમાંથી આપણે કેટલી બધી વાનગીઓ બનાવીએ છીએ. ભેંસ પણ દૂધ આપે છે, બળદ છે તો ખેતી કામમાં મદદ કરે છે, કૂતરો છે ઘરની ચોકી કરતો હોય છે, બિલાડી પણ ઘરમાં પાળતું હોય છે, બરાબર? બકરી દૂધ આપે છે, ઘેટું ઊન આપે છે, ઊંટ પણ રણમાં ચાલે છે, એના પગ નીચે ગાદી આવેલી છે ઊંટને. તો એને અને આ ઘોડો, તો આ ઘોડાની ઘોડાગાડી બનાવે છે, ઊંટની ઊંટગાડી બનાવે છે, બળદની પણ બળદગાડું બનાવવામાં આવે છે. તો એનો ઉપયોગ કરવામાં આવે છે. બળદગાડા તરીકે બળદનો ઉપયોગ કરે છે, ઊંટગાડી તરીકે ઊંટનો ઉપયોગ કરવામાં આવે છે, ઘોડાગાડી તરીકે ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે એ ઉપયોગી પ્રાણીઓ છે, બરાબર? એની આપણને એ પ્રાણીઓ મદદરૂપ છે, એટલે લોકો એને પાળે છે, કારણ કે કંઈકનું કંઈક એ પ્રાણીઓ પાસેથી એમને મળે છે, એટલે લોકો એને પાળે છે. હવે બીજા છે જંગલી પ્રાણીઓ. તો એ જે જંગલમાં રહેતા હોય છે, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, રીંછ, વરુ, શિયાળ, આ બધા પ્રાણીઓ ક્યાં રહેતા હોય છે? જંગલમાં. હવે તમે આટલું જોયું, પછી આ નીચે આપણે જોયા કે પાણીમાં રહેતા પ્રાણીઓ, માછલી, મગર, જળસાપ, જળ બિલાડી, ઓક્ટોપસ, બીજા અન્ય ઘણા પ્રાણીઓ છે, અને ઘણા પ્રકારની માછલીઓ પણ છે, ઘણા પ્રકારના જળસાપ પણ છે. હિપ્પોપોટેમસ જોયો છે? હિપ્પોપોટેમસ મોટો જાડો હોય છે, આપણે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં હોય છે. તો એ પણ પાણીમાં રહે છે. હિપ્પોપોટેમસ પાણીમાં ખૂબ જ ફાસ્ટ દોડે છે. કેવડું મોટું શરીર છે, છતાં એ ઝડપથી દોડતો હોય છે હિપ્પોપોટેમસ. હવે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ ત્યારે આવા બધા પ્રાણીઓને ધ્યાનથી જોજો, બરાબર? એને કેવા નખ છે, કેવા વાળ છે, કેવી એને રૂવાટી છે. આપણા શરીર ઉપર આપણે અહીંયા રૂવાટી હોય, મને તો નથી દેખાતી અહીંયા મને, પણ આપણા શરીરમાં પકડીએ તો રૂવાટી હોય. ઠંડી ચડે ત્યારે રૂવાટી ઊભી થઈ જાય કે નહીં? તો અહીંયા આપણને આમ આનામાં નથી દેખાતી, પણ આવી રીતે આમ હોય છે, બરાબર? પકડી શકાય એવી તમારા બધાને હશે, જોજો. તો મનુષ્યને પણ હોય છે, પણ એટલી બધી નથી હોતી. જ્યારે આ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, રીંછ, બરાબર, આ બધાને તો રૂવાટી બહુ બધી હોય. ઘેટું હોય, ઘેટાની ઉપર જે રૂવાટી છે એ ઊંટ છે, ઊંટ ઉપર પણ હોય છે. આ ગાય, ભેંસ, બળદ, કૂતરા, બલાડા બધાને પણ હોય છે રૂવાટી, અલગ અલગ પ્રકારની, બરાબર? કોઈને વધુ, કોઈને ઓછી. હવે તમે જોશો કે ગાયને કેટલા પગ હોય છે? 4. ભેંસને 4, બળદને 4, કૂતરાને 4, બિલાડીને 4, બકરીને 4, ઘેટાને 4, ઊંટને 4, ઘોડાને પણ 4. તો મનુષ્યને કેટલા પગ હોય છે? 2. આપણે કેટલા પગ છે? 2. મનુષ્ય 2 પગવાળું પ્રાણી છે, જ્યારે આ બધા પ્રાણીઓ 4 પગવાળા પ્રાણી છે, બરાબર? મનુષ્યને માથે શિંગડા હોય છે? નથી હોતા. હોય છે? જ્યારે ગાયને માથે, ભેંસ ઉપર, બળદ ઉપર શિંગડા જોવા મળે છે, બરાબર? કૂતરાને નથી હોતા શિંગડા, બિલાડીને પણ નથી હોતા, બકરીને હોય છે, જોવા મળે છે. જોયા છે તમે? ઘેટું છે તો એને નાના નાના હોય છે.
ઊંટને જોયા છે તમે શિંગડા? એ મેં નથી જોયા. પછી ઘોડો, ઘોડાને પણ નાના નાના હોય છે. હવે જોઈએ તમે કે એને અહીંયા મોટા મોટા કાન હોય છે. ઘોડાને બહુ મોટા કાન હોય છે, બરાબર? તો આવી રીતે પ્રાણીઓને આપણે જોવા શીખવાના છે, અલગ અલગ પ્રકારના. હવે જોઈએ કે તમે આ બધા પ્રાણીઓ વિશે આજે હું તમને કીધું, હજી આપણે ફરીવાર આને રિપીટ કરવું પડશે. એક દિવસમાં કાંઈ યાદ નહીં રહી જાય આપણને. હજી તો શરૂઆત જ કરી છે. થોડુંક શીખ્યા છીએ તો આપણે શું શીખ્યા એ આજે યાદ રાખવાનું છે. તમારે એનું આજે લેશન કરવાનું છે. જ્યાં પણ જાઓ તમે જોશો કે આ જંગલી પ્રાણી છે, કે આ પાલતુ પ્રાણી છે, કે આ જળચર પ્રાણી છે, મનુષ્ય કેવા પ્રકારનું પ્રાણી છે, મનુષ્યને કેટલા પગ છે, પ્રાણીઓને કેટલા પગ છે, આ બધું આપણે આજે શીખ્યા છીએ. તો તમારે આજે યાદ રાખવાનું છે. રાખશો ને યાદ? હવે આજનું આ લેશન તમને મેં આપેલું છે કે આ બધું તમારે યાદ રાખવાનું છે અને લખવાનું છે, બરાબર? બાકીનું હજી આપણે બીજી વખત જ્યારે આપણે ભણશું આગળના પીરિયડમાં ત્યારે આપણે શીખીશું. અને હું એ પણ આ પાછું પૂછીશ તમને કે ગયા વખતે આપણે જે શીખ્યા એમાંથી તમને યાદ કેટલું રહ્યું. ઓકે? નોટમાં બધા પોતપોતાની રીતે આ જરાક લખી લેજો કે આજે આપણે શું ભણ્યા. તો પાઠ 1 મજાની ઇન્દ્રિયો. તો આપણે એમાં મનુષ્ય વિશે હજી એટલું શીખ્યા છે. એમાં મનુષ્યને 2 હાથ હોય છે, 2 પગ હોય છે, 2 કાન હોય છે, 2 આંખ હોય છે, 1 નાક હોય છે. આપણે આવું બધું શીખ્યા, બરાબર? હાથને આપણે 10 આંગળીઓ હોય છે હોય છે ને, પગની પણ હોય છે, 5 આ બાજુ ને 5 આ બાજુ. તો આવી રીતે અલગ અલગ પ્રકાર હોય છે. તો આપણે આવું બધું શીખ્યા. જ્યારે ગાય, ભેંસ, બળદ આ બધાને આંગળી હોય છે. ગાય, ભેંસ, બળદને આંગળી હોય છે? નથી હોતી. તો કોને કોને હોય છે ને કોને નથી હોતી એ જરાક જોવાનું છે, શીખવાનું છે. ઓકે? હવે જોશું આપણે, હજી આપણે આગળ જોશું. હવે આવી રીતે જંગલી પ્રાણીઓ છે તો એના પગ કેવા હોય છે, એના પગમાં એના વાઘ, સિંહના નખ કેવા હોય છે. એના જે પગ હોય એની અંદર જે આંગળિયા હોય એમાં કેવા અણીદાર નખ હોય છે, બરાબર? તો એ આપણે જોવાનું છે. પછી માછલીઓ હોય છે તો માછલીઓ કઈ રીતે અને કેવી કેવી હોય છે, અલગ અલગ પ્રકારની, પાણીની અંદર, દરિયામાં રહેતી હોય છે, બરાબર? તો એના બધા પ્રકારો શીખવાના છે. તો આજે આપણે આટલું શીખ્યા છીએ. આવતી વખતે પાછું બીજું હજી ઘણું શીખીશું. તો આજનું આપણું બસ આટલું લેશન છે. આ યાદ રાખવાનું છે, બરાબર ને? સમજણ પડી તમને કે મજાની ઇન્દ્રિયો આપણો પાઠ છે એમાં આપણે આટલું શીખ્યા આજે. આટલું બરાબર યાદ રાખી અને મોઢે કરજો. હું આના આવતી વખતે તમને મોઢે પૂછીશ અને 2-5 સવાલ પણ લેશનમાં આપીશ. ઓકે? તો એ તમારે મોઢે કરીને આવવાનું છે. આટલામાં ખબર પડી ગઈ ને બધાને? પડી ગઈ ને? સરસ, બહુ સરસ. ચાલો તો આપણે રજા લઈએ. આપણો પીરિયડ આવતા વખતે આવીએ ત્યારે આ બધું મોઢે કરીને રાખજો, બરાબર? જય શ્રી કૃષ્ણ.